સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ પર પશુપાલકે હુમલો કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સમયાંતરે રખડતા ઢોરોને કારણે રાહદારીઓને ઈજા થવાની ઘટનાઓ સામે આવતી રહે છે। મનપા દ્વારા આવા રખડતા ઢોરો પર અંકુશ મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવી વિવિધ ઝોનમાં કામગીરી કરી રહી છે। જોકે પોલીસની ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં પાલિકાની ટીમ ઢોર પકડવા માટે જતા પશુ માલિક અને તેના પરિવારો દોડી આવ્યા હતા અને ટીમ દ્વારા જે ઢોરને જપ્ત કરવામાં આવ્યા તેમને છોડાવવા માટે પશુપાલકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો। બાદમાં પશુ માલિકો દ્વારા એસએમસીની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પશુ માલિકના પરિવાર તરફથી એક યુવકે દંડા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું, જેને કારણે કર્મચારીને માથાના ભાગે ઈજા થઈ હતી। આ અંગે પાંડેસરા પીઆઈ NK કામળિયાએ જણાવ્યું હતું કે મનપાની ટીમ ખાડી પુલની આસપાસ રખડતા ઢોરોને પકડવા માટે પહોંચી હતી। તે દરમિયાન પશુ માલિકો અને પાલિકાની ટીમ વચ્ચે ઝઘડો થયો હતો, જ્યાં એક કર્મચારીને ઈજા થયા હોવાનું જાણવા મળ્યું છે। સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।